હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને વિષય ગણિત અને વિષય વિજ્ઞાનના તમામ વિડીયો જોવા મળશે. તેથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ચલો આજે આપણે ભણવાના છીએ વાર્ષિક પરીક્ષા માટે વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું વિષય વિજ્ઞાન માટે પ્રકરણ 6નું સોલ્યુશન. એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણને એવો આપ્યો છે કે અન્નવાહક પેશીના ઘટકો જણાવો. તો કે આપણને ખબર છે કે અન્નવાહક પેશીના 4 ઘટકો છે. કયા કયા છે એ આપણે લખીએ. અન્નવાહક પેશીના 4 ઘટકો છે. કયા કયા છે એ આપણે જોઈએ. ચલો, પેલું છે ચાલની નલિકા, બીજું છે સાથી કોષ, ત્રીજું છે આ બીજું, પછી ત્રીજું છે અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ. અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ. બરાબર. ઓકે, હાલો પછી બીજો પ્રશ્ન છે. જો એમાં શું કીધું છે કે વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. તો લખીએ. ચલો, વર્ધનશીલ પેશીના લક્ષણોમાં પહેલું લખીએ કે આ પેશી ના કોષો ખૂબ જ સક્રિય હોય છે. પછી બીજું, કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષ રસ ધરાવે છે. પછી કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. કોષો રસધાની જે છે એ ધરાવતા નથી. કોષો રસધાની ધરાવતા નથી. એની પછીનો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 આપ્યો છે કે ભાઈ તફાવત આપો અસ્થિ અને કાસ્થિ. બરાબર. 2 માર્કમાં છે એટલે આપણે કોઈ પણ 4 મુદ્દા લખવાના થાય. તેના પેશી કોષો અને અસ્થિ કોષો કહે છે. લખીએ કે તેના પેશી કોષોને અસ્થિ કહે છે. આ તો આ બાજુ શું આવશે? તેના પેશી કોષોને કાસ્થિ કહે છે. એની પછી બીજું જોઈએ. ચલો, બીજો મુદ્દો શું લખીશું? અસ્થિને વાળી શકાતા નથી. અસ્થિને વાળી શકાતા નથી. તો આમાં આપણે શું લખી શકીએ? બીજું આપણે શું લખી શકીએ? તો કાસ્થિને વાળી શકાય છે. કેટલાક કાસ્થિને વાળી શકાય છે?
પછી ત્રીજો પ્રશ્ન, તે ઘન, બરડ અને અસ્થિતિ સ્થાપક છે. તો આ જે છે એ કેવું છે, લખીએ તે ઘન, આંશિક રીતે કઠણ, અને અસ્થિતિસ્થાપક છે. તો અહીંયા આપણે શું લખશું? સ્થિતિસ્થાપક. અને ચોથો મુદ્દો આપણે લખીએ કે તે આધારક દ્રવ્યમાં કેલ્શિયમ, ફોસ્ફરસ વધારે પ્રમાણમાં હોય છે. તો આમાં આપણે લખી શકીએ કે તેનું આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. બરાબર. પ્રશ્ન નંબર 4 જોઈએ. એમાં શું કીધું છે? સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવી સ્નાયુ પેશીના પ્રકારો લખો. બરાબર. ઓકે, ચલો આપણે પ્રશ્ન નંબર હવે જોઈએ 4. લખીએ આપણે એના માટે સ્નાયુ પેશીના પહેલા સામાન્ય લક્ષણો લખી નાખીએ. ચલો, એમાં લખીએ પેલું કે સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી છે. સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી છે. તેને સ્નાયુ તંતુ કહે છે. પછી શું કીધું છે? સ્નાયુ પેશીના પ્રકારો લખો. બરાબર. તે સ્નાયુ તંતુ પણ કહે છે. પછી બીજું આપણે શું લખી શકીએ એમાં? કે તેમાં સ્નાયુ તંતુઓમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન આવેલું છે. આથી આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. પછી આપણે લખીએ એના પ્રકાર, સ્નાયુ પેશીના પ્રકારો. તો પ્રકારમાં લખીએ તો પેલું છે રેખિત સ્નાયુ પેશી, બીજું છે અરેખિત સ્નાયુ પેશી, ત્રીજું છે હદ સ્નાયુ પેશી. આવા 3 એના પ્રકારો છે. એની પછી પ્રશ્ન નંબર 5, મેદપૂર્ણ પેશી જે છે, બરાબર,
પૂર્ણ પેશી જે છે એની આપણે ટૂંક નોંધ લખીએ. પ્રશ્ન નંબર 5. ચલો, પહેલો મુદ્દો એમાં લખીએ છીએ આપણે કે આ પેશી ત્વચાની નીચે, આ પેશી ત્વચાની લખ્યું છે, ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. હવે મેદપૂર્ણ પેશી છે, બરાબર, એના માટે આ એક મુદ્દો તમને ખાસ યાદ રહી જાય છે. કયો છે? તો કે આ પેશી છે ચરબીનો સંગ્રહ કરતી પેશી છે. મેદ એટલે શું થાય? મેદનો મતલબ થાય ચરબી. તો લખીએ કે આ પેશી ચરબીનો સંગ્રહ કરતી પેશી છે. પછી તેનું સંગ્રહ કરતી પેશી છે, બરાબર. શા માટે? કારણ કે પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય છે. અને છેલ્લે આપણે લખીએ એનું કાર્ય, બરાબર. બધી જ પેશીના કાર્યો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધી જ પેશીના કાર્યો આપણને યાદ હોવા જોઈએ કે તે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે, બરાબર. એમ યાદ રાખવાનું, મેદપૂર્ણ પેશી તો કે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. એની પછી પ્રશ્ન નંબર 6 જોઈએ. ચલો, એમાં શું કીધું છે? સાવ સહેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પેશીના પ્રકારને ઓળખો. ત્વચા છે, ત્વચા, એમાં કઈ પેશી આવેલી હશે? તો કે લખીએ સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી આવેલી હોય છે. આ મોસ્ટ એમપી પ્રશ્ન છે, તેથી ખાસ તમે યાદ રાખજો કે ત્વચા હોય તો એમાં કઈ પેશી હોય. નીચે આપેલા પેશીના પ્રકારને ઓળખો ત્વચામાં, બરાબર. પછી અસ્થિ છે, એ કોનો પ્રકાર છે? સંયોજક પેશી. મૂત્રપિંડ નલિકાનું અસ્તર ઘનાકાર અધિચ્છદ પેશી. પછી વાહિપુલ જટિલ સ્થાયી પેશી, જલવાહક અને અન્નવાહક. એની પછી પ્રશ્ન નંબર 7, એમાં ખાલી જો એક આકૃતિ આપેલી જ છે, પણ મેં અહીંયા સેજ દોરેલી છે. તો એ વિભાગ છે, બરાબર. તો એ વિભાગને તમે શું કહો છો? જોઈ લઈએ. ચલો, આ 4 માંથી કહેવાનું છે. તો આને તમે શું કહો છો? કેન્દ્ર, કોષ કેન્દ્ર. તો આને કહેવાશે કોષ કેન્દ્ર. પછી બી અહીંયા આપ્યું છે, આને તમે શું કહો છો? અક્ષતંતુ કહો છો. શું કહો છો? અક્ષતંતુ. પછી સી જે છે એને તમે શું કહો છો? શિખાતંતુ. શું કહેવાય? શિખાતંતુ. અને વૈધું કયું? ચેતાતંતુ. તો ડી બરાબર શું હશે? ચેતાતંતુ, બરાબર. ઓકે, ચલો, હવે આપણે અસાઇનમેન્ટમાં જોઈ લઈએ, બરાબર. જો શું કીધું છે, નીચે આપેલા આકૃતિમાં આપેલા ભાગોના નામ. પેલું જે છે એ બરાબર શું છે? તો કે ક્યુટીન છે. શું છે? એ ક્યુટીન છે, બરાબર. બીજું શું છે? તો કે આપેલું બીજું છે એ મૃદુતક છે. પછી ત્રીજું છે સી બરાબર આવશે દ્રઢોતક. અને ડી વૈધું એ ડી શું વૈધું છે? જલવાહક. તો ડી બરાબર આવશે જલવાહક. ખાસ યાદ રાખજો, 2 માર્કમાં પૂછાય છે. એની પછી આના માટે નામ નિર્દેશન કરીએ. ચલો,
જો પ્રશ્ન નંબર 9, પેલું એ ક્યાં છે? અહીંયા છે. એને શું કહેવાય? તંતુકોષ કહેવાય. શું કહેવાય? તંતુકોષ. તો લખી નાખીએ, એને કહેવાય તંતુકોષ. બરાબર. પછી બી ક્યાં છે? અહીંયા છે. બીને શું કહેવાય? આ જે છે એ શું છે? બી બરાબર આવશે માસ્ટકોષ. શું આવશે? માસ્ટકોષ. આ બીજા નંબર આવશે, આ પહેલા નંબરનું આવશે. અહીંયા શું આવશે? માસ્ટકોષ. કદાચ ન દેખાય તો મેં 2 નંબર લખ્યો છે. એની પછી સી જે છે, સી બરાબર શું આવશે? બૃહદ ભક્ષક કોષ. આ ત્રીજા નંબરનું આવશે. અને વૈધું એ ચોથા નંબરનું. સી બરાબર શું આવશે? લખી નાખું છું અહીંયા, બૃહદ ભક્ષક કોષ. મેં આમાં નામ આપી દીધેલા છે. બરાબર. પછી ડી છે, છેલ્લું વૈધું. ડી બરાબર શું આવશે? કોલાજન તંતુ. શું આવશે? કોલાજન તંતુ. એની પછી આવશે 10મું. એમાં તો કે જો એ જે છે એ શું છે? તો 10મામાં એ જે તમને દર્શાવ્યું છે એ છે ચાલની નલિકા. શું છે? ચાલની નલિકા. ક્યાં છે? અહીંયા. તો આ પહેલા નંબર આવશે. પછી બીજું બી જે દર્શાવેલું છે ચાલની પટ્ટિકા. ચાલની પટ્ટિકા. આપણને જોતા જેવું લાગે છે, પટ્ટી જેવી રચના અહીંયા જો દેખાય એટલે આપણે કહી શકીએ. પછી સી બરાબર છે અન્નવાહક મૃદુતક. અહીંયા ત્રીજા નંબરનું. આ બીજું અને વૈધું એ ચોથું. અન્નવાહક મૃદુતક. અને ડી બરાબર આવશે સાથીકોષ. બરાબર. ચલો એની પછીની આકૃતિ કઈ છે? 11 નંબરની. ઓકે. એમાં એ બરાબર શું છે? સૌથી અંદરનું છે. એ બરાબર શું કહેવાય? વાયુરંધ્ર કહેવાય. તો બધાને ખ્યાલ હોવો જોઈએ આને શું કહેવાય? વાયુરંધ્ર કહેવામાં આવે છે. પછી બી જે છે એને તમે શું કહો છો? અહીંયા દર્શાવેલું છે. બીને શું કહેવાય? રક્ષક કોષ. બીજું રક્ષક કોષ. પછી સી જે છે એ ક્યાં છે? સી જે છે એમાં આવશે હરિતકણ. અને વૈધું એ ડી ક્યાં છે? અધિચ્છદીય કોષ. એટલે હવે લખતી નથી, સમજી જાજો કે આ ચોથા નંબરનું ડી બરાબર આવશે અધિસ્તરીય કોષ. બરાબર. એની પછી છેલ્લી આકૃતિ તમને આવી કંઈક આપી છે. જો પ્રશ્ન નંબર 12 જોઈએ. જો એમાં પેલું એ જે છે શું છે? કોષ દિવાલનું સ્થૂલન છે. એટલે પેલું કોષ દિવાલનું સ્થૂલન. પછી બીજું છે, બીજું શું છે? અહીંયા છે ખાલી જગ્યા. તમે શું કહો છો? રસધાની. એટલે આ બીજું રસધાની. પછી ત્રીજું સી જે છે શું છે? કોષ કેન્દ્ર. શું છે? કોષ કેન્દ્ર. અને વૈધું એ ડી ચોથા નંબરનું શું છે? કોષ દિવાલ. બરાબર. ઓકે. આ પ્રશ્નો અહીં પૂર્ણ થાય છે. અને આકૃતિઓ ખૂબ જ જરૂરી છે, તેથી આકૃતિઓ કરવાનું ભૂલશો નહીં. અને જો તમે મારી આ ચેનલ બનાવવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.